અમદાવાદમાં બોડકદેવમાં વેપારી સાથે કરોડોની ઠગાઈ. બોડકદેવના વેપારી સાથે કરોડોની ઠગાઈ મામલે બોડકદેવ પોલીસે મુંબઈથી એક જ્વેલર્સની ધરપકડ કરી છે. આરોપી રિષભે અમદાવાદના વેપારી ધ્રુવેશ પટેલે કાર વેચાણ આપી હતી, જેમાં લેન્ડ રોવર અને રેન્જ રોવર વોગ અને BMW વેચાણ અર્થે આપી હતી. 3.97 કરોડ મેળવી લીધા હતા. જે રકમ મેળવ્યા બાદ ગાડીની લોન ભરપાઈ ન કરી તેની NOC આપી ન હતી અને ઉપરાંત વધુ એક ગાડી વેચાણ માટે બતાવી તેના પણ ₹95 લાખ મેળવી લીધા હતા. જે મામલે પોલીસે ગુનો નોંધી મુંબઈથી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી હતી. સાથે જ અન્ય ફરાર 2 આરોપી કેનેડામાં હોવાનું સામે આવતા તેને લઈને વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સ્ટોરી રિપોર્ટ બાય વિક્રમસિંહ ઝાલા, નારોડા. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.